ભુજ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં સ્થાનિક હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 50 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। આગામી 10 દિવસ ચાલનારા આ સ્વદેશી મેળાનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। લોકલ આર્ટિસ્ટને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આપણે લોકલ કલાકારોને બી પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે, જે આપણે 10 દિવસ રોજ સાંજે 7 થી 8 વચ્ચે પ્રોગ્રામ કરવામાં આવશે। લોકોને વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં જોડાઓ અને આપણા કચ્છી કલાકારો છે, કચ્છી સંગીતકારો છે, જે બધા બાળકોને ગમે એવા પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, તો એ માટે આપ સૌ અહીંયા જોડાઓ પરિવાર સાથે અને ભુજ નગરપાલિકામાં જે કલાકારો ભાગ લે છે એમને આપણે પ્રોત્સાહન આપીએ। હું હેન્ડ પેઇન્ટેડ ફેબ્રિક પેઇન્ટિંગ કરું છું અને અલગ અલગ જાતના બેગ્સ બનાવું છું। એનામાં જાતે જ ડ્રોઈંગ કરી અને જાતે જ કલર કરીને સ્ટીચ કરાવું છું। તો આવી વેરાયટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એમ। આ માદર પાટ અને સૂફનું કાપડ, બે કાપડ છે અને એનામાં ફેબ્રિક ઓઇલ પેન્ટ યુઝ કરવામાં આવે છે।